મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દૃષ્ટાંત જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડૂબકી ખાય, તે ડૂબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે, અથવા કાંઠે નિસરે, અથવા આસપાસ નિસરે. તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડૂબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરાજ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે.